સિહોર નગરપાલિકા દ્વારા પીવાના પાણીના પ્રશ્નને લઈને પાલિકાના પ્રમુખ જાગૃતિબેન રાઠોડ દ્વારા કોંગ્રેસ દ્વારા ખોટા સેમ્પલથી ભ્રમ ફેલાવવાના પ્રયાસો। સત્તાવાર રિપોર્ટમાં પાણીની શુદ્ધતાને લઈને વિપક્ષના નેતા જયરાજસિંહ મોરીએ ગૌતમેશ્વર તળાવ ખાતે ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત લઈને વાસ્તવિકતા રજૂ કરી। લીલો કલર આ તળાવમાંથી આવે ઓલું મહી ફરિયાદનો ફિલ્ટરવાળું બેનો કલરનો ડિફરન્સ જોઈ લો કે એક બાજુ તળાવનું પાણી આવે છે અને એક બાજુથી મહી ફરિયાદનું પાણી આવે છે અને બંને પાણી આ ટાંકામાં મિક્સ કરવામાં આવે છે અને અહીંથી ઉપર જે 50 લાખનો ટાંકો છે ત્યાં જઈને ત્યાંથી સીધું જ તે વિતરણ કરવામાં આવે છે। એટલે આ બંને પાણીનો તફાવત જોઈ શકો છો। મહી ફરિયાદનું પાણી ફિલ્ટર થયેલું આવે છે એનો પાણીનો કલર ને સ્વચ્છતા જુઓ અને એની બાજુમાં જ તે આ તળાવનું પાણી આવે એનો કલર ને સ્વચ્છતા જુઓ। આપણે નરી આંખે જોઈ શકીએ છીએ તળાવનું પાણી એકદમ લીલા કલરનું અત્યારે એમનામ દેખાય છે અને આપ જુઓ કે બંને મિશ્રિત થઈ નીચેનું પાણી છે એ પણ લીલા કલરનું છે એ આમાં દેખાય છે ચોખ્ખું। એ પોતે બોલ આમાં વિસંગતતા આવે છે તમારી બેની વાતમાં। લખન પોતે કાલ થતો લખન નવો છે। મારી વાત તમે સાંભળો। આનું આપણે રજીસ્ટર કેવું કઈ રાખો છો? ના, આનું ક્યાંનું ઓલી છે ક્લોરીની થેલી આવે એનું કઈ રજીસ્ટર રાખો છો? આમને રીતે નાખી એનું એમ નહીં આપણે રોજ કેટલું નાખ્યું કેટલા પાણીમાં આપણે શું નાખ્યું અહીંયા કાયમિક કોણ છે ફિલ્ટરમાં? અહીંયા આપણે આજે છે એ ક્લોરિનેશનની પ્રોસેસિંગનું છે કે આ ક્લોરિનના બાટલા છે અને આપણે મશીનરી જોઈ શકો છો કે એના દ્વારા ક્લોરિન મિક્સ કરવામાં આવે છે। પણ દુઃખની વાત એ છે કે આવડો મોટો આપણો ફિલ્ટર પ્લાન્ટ છે પણ આ ફિલ્ટર પ્લાન્ટની દેખરેખ માટે કોઈ એક જવાબદાર વ્યક્તિને નિમણૂક કરવામાં આવી નથી। માત્ર વિતરણવાળા જે આપણા માણસો છે એમની પાસે જ આ વધારાની કામગીરી કરાઈ છે। ખરેખર એક વ્યક્તિ સતત જ્યારે ગામના આરોગ્યને લગતો આટલો મહત્ત્વનું આ જ્યારે સંબંધિત વિભાગ હોય એટલી જવાબદારીપૂર્વકવાળું કામ હોય ત્યારે અહીંયા કોઈ એક પરમનન્ટ વ્યક્તિ રાખવામાં આવતો નથી। ભૂતકાળમાં પણ અહીંયા દુર્ઘટનાના બનાવો બન્યા છે। એટલે જો ભવિષ્યમાં પણ જો દુર્ઘટના બને તો એ માટે આપણે કોને જવાબદાર ગણી શકો? કારણ કે અહીંયા કોઈ એક આપણે જવાબદાર વ્યક્તિ જ નિમણેલો નથી જે ફિલ્ટર પ્લાન્ટનું સંચાલન કરી શકે। અને ક્લોરિન જે આપણે નાખવામાં આવે છે તો એનો મેનેજમેન્ટ માટે કોઈ જવાબદાર વ્યક્તિ નથી એટલે સ્વાભાવિકપણે તે એનું કોઈ આપણી પાસે રેકોર્ડ પણ ઉપલબ્ધ નથી કે આપણે કેટલા પાણીમાં કેટલા પ્રમાણમાં નાખવામાં આવ્યું છે કે પાણીનો જથ્થો વધતો ઓછો થાય કે ક્લોરિનનો જથ્થો વધતો ઓછો થાય તેનું કોઈ રજિસ્ટર અહીંયા નિભાવવામાં આવતું નથી। એટલે આપણે સમજી શકીએ છીએ કે નગરપાલિકા તંત્ર દ્વારા કેટલી બેદરકારી આવા અગત્યના મુદ્દે રાખવામાં આવી રહી છે। કોઈ પ્રશ્ન પૂછે પાણીનો ત્યારે માત્ર ઉડાવ જવાબ દેવામાં આવે છે કે અમે ક્લોરિન નાખીએ છીએ પણ કેટલું ક્લોરિન નાખવામાં આવે છે કેટલા પાણીના રેશિયામાં નાખવામાં આવે છે એનો અત્યારે કોઈ આપણી પાસે ઓન રેકોર્ડ માહિતી અત્યારે નગરપાલિકા પાસે ઉપલબ્ધ નથી। અને અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ ન હોવાના કારણે જો કોઈ મોટી દુર્ઘટના થાય તો એ પણ આપણે એ માટે પણ કોઈ અહીંયા જવાબદાર વ્યક્તિ નથી।
આજે બંને બાજુ આપણે જોઈએ છીએ અને ફિલ્ટરની ભાષામાં બેડશીટ કહેવામાં આવે છે કે એમાં વિશિષ્ટ પ્રકારની માટીનું આવરણ હોય જેથી પાણી જે છે એ ગળાઈને નીચે જાય અને ઘન કચરો જે છે એ ઉપર રહે અને એના લીધે જે લીલ હોય જીવજંતુ હોય કે અન્ય કોઈ ઘન કચરો હોય તો એ ઉપર રહે અને પાણી ગળાય શુદ્ધ થઈને નીચે આવે. પરંતુ આ બેડશીટો આશરે 6 મહિના પહેલાં અમે જ્યારે ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત કરી હતી ત્યારે પણ ચીફ ઓફિસર સાહેબને કીધું હતું કે આ બેડશીટો બદલાવવાની તાત્કાલિકથી જરૂરિયાત છે. આ બેડશીટોની ક્ષમતા પૂરી થઈ ગઈ છે પણ આટલો બધો સમયગાળો વયો જવા છતાં હજી પણ બેડશીટો બદલાવવામાં આવી નથી અને એની એક જૂની જે છે એમાં તે કામગીરી ચાલુ રાખવામાં આવી છે. ખરેખર આ બેડશીટો પૂરી થઈ ગઈ છે અને બદલાવવાની તાતી જરૂરિયાત હોવાનું અમે 6 મહિના અગાઉ કીધું હતું પણ હજી સુધી આ બદલાવવામાં આવી નથી. વચ્ચે હાલો ત્યાં ઓલા કાર્યવાના કેટલા ઓલા છે ને એ તમને કસરત કર્યા જેવું છે શું સવારમાં આવતા હો તો મોર્નિંગમાં હાલવા આવ્યો 2-4 રાઉન્ડ મારી દેવાય નાખે બંગાળ આમેથી નાનું પછી બોલી નથી બોલવાનું અહીંયા રાખવું અહીંયા બહુ મોટા ઉપાડે ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો પણ સિવરની કમનસીબી ગણો કે લોકોની નિષ્કાળજી કે જ્યારથી બન્યો ત્યારનો ફિલ્ટર પ્લાન્ટ ક્યારેય 100% ક્ષમતાથી ચાલુ થઈ શક્યો નથી. આજ સુધી ક્યારેય ફિલ્ટરનો લાભ સિવરની જનતાને મળ્યો નથી અને અત્યારે પણ જેમ થૂકના સાદા કરવામાં આવે એ રીતે ગાડું દોડાવવામાં આવી રહ્યું છે. જે મુખ્ય મશીનરી ભાગ છે ફિલ્ટરનો એ વર્ષોથી બંધ છે, અત્યારે બંધ અવસ્થામાં છે. અમે 6 મહિના પહેલાં મુલાકાત કરી હતી ત્યારે પણ બંધ અવસ્થામાં હતો, ત્યારે પણ ચીફ ઓફિસરનું અમે ધ્યાન દોર્યું હતું પણ એ હજી ચાલુ કરવામાં આવ્યું નથી. ત્યારબાદ એના જે લેયર છે એ પણ એમાં તમામમાં લીલ જામી ગયેલી જોવા મળે છે. તદુપરાંત અમે આજરોજ આવવાના હોય અને એવી શાસક પક્ષને આશંકા હોય જાણી જોઈને રિપેરિંગના બહાને અત્યારે પાણીનો ફ્લો અટકાવી દીધેલ છે. એટલે લોકોને આ ભ્રામિત કરવા માટે થઈને એ લોકોએ જાણી જોઈને પાણીનો પ્રવાહ અટકાવી દીધો છે. અમે આજે સ્થળ તપાસ કરવામાં આવેલો પણ જે પાપ હોય એ ક્યારેય કોઈથી છૂપું રહી શકતું નથી. એટલે આપ જોઈ શકો છો પાણીનો પ્રવાહ અટકાવે એના લીધે અમને લીલ દેખાણી ત્યાં કેટલી બધી લીલ અહીં ફિલ્ટર પ્લાન્ટમાં જ જમેલી છે. જ્યાંથી પાણી ચોખ્ખું કરવાની આપણે અપેક્ષા રાખી શકીએ ત્યાં જ જામેલી છે તો બીજે તો શું થઈ શકે. અહીંયા ક્લોરીનનું જે છે એ પણ બંધ જોવા મળે છે, ક્લોરીન નાખવાનું. એટલે અહીંયા પણ કોઈ જાતની પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા નથી. જે 6 મહિના પહેલાં અમે અહીંયા સ્થળ તપાસ કરી હતી, જે બાબતે ચીફ ઓફિસર સાહેબનું ધ્યાન દોર્યું હતું એમાં એક પણ વાતમાં સુધારો થયો નથી. જે તે સમયે સિહોરના લોકોની જરૂરિયાત અનુસાર 100 હોર્સ પાવરની 2 મોટર મૂકવામાં આવેલી, જેથી પાણી વિતરણમાં બંને મોટરનો વારાફરતી ઉપયોગ કરી શકાય. એટલે ક્યારેક કોઈ જો મોટરમાં ટેકનિકલ કારણોસર ખરાબી ઉત્પન્ન થઈ હોય
કે બંધ પડી હોય તો શહેરનું પાણી વિતરણ અટકે નહીં એ હેતુથી 100 હોર્સ પાવરની 2 મોટર મૂકવાની આવેલી. પરંતુ અમે 6 મહિના પહેલાં મુલાકાત કરી ત્યારે માત્ર 1 મોટર જ ચાલુ હાલતમાં હતી, 1 મોટર બંધ હતી. અને ત્યારે પણ અમે માગણી કરી હતી કે જો આ 1 મોટર ચાલુ છે ને એ જો બંધ થઈ જશે તો આખા શિહોરનું પાણી વિતરણ ખોટવાશે. તેમ છતાં આ પ્રશ્ને કોઈ ગંભીરતા લેવામાં આવી નથી અને અત્યારે પણ માત્ર 100 હોર્સ પાવરની એક જ મોટર જોવા મળે છે. જો આ મોટર બંધ થાય તો સમગ્ર શિહોરનું પાણી વિતરણ બંધ થઈ જાય તો લોકો પાણી વગરના રહેશે, એની જવાબદારી કોની રહેશે? કારણ કે અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ જાણી જોઈને નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલ નથી, કારણ કે કોઈની જવાબદારી ન થાય અને ખોટા ભ્રામક જવાબો આપીને છટકી શકાય. જયરાજસિંહ મોરી, વિપક્ષ નેતા, શિહોર નગરપાલિકા. થોડા સમય પહેલાં શિહોર શહેરમાં લોકોને જે પીવાનું પાણી મળે છે તે પીવા યોગ્ય અને ઘર વપરાશ યોગ્ય ન હોવાની એક અર્બન હેલ્થ સેન્ટરના રિપોર્ટ સાથે પ્રાંત અધિકારીશ્રીને લેખિતમાં શિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ફરિયાદ કરવામાં આવેલી અને ત્યારબાદ એ અનુસંધાને પ્રાંત અધિકારીશ્રી દ્વારા નગરપાલિકાને એ અંગે ખુલાસો પણ માગવામાં આવેલો. તેમ છતાં ગઈકાલે મીડિયામાં એવા અહેવાલો રજૂ થયેલ કે આ જે પાણી છે એ એકદમ યોગ્ય છે, પીવાલાયક છે અને કેટલાક લોકો નગરપાલિકાને બદનામ કરવા માટે ખોટી અફવા ફેલાઈ રહ્યા છે. ત્યારે આજરોજ અમે વિપક્ષ દ્વારા અને અમારા કાર્યકર્તાઓ દ્વારા અહીંયા વાસ્તવિક સ્થિતિની સ્થળ મુલાકાત કરવામાં આવી છે અને જે કોઈ લોકો એમ કહેતા હોય કે શિહોર નગરપાલિકાને બદનામ કરવા માટેની આ વાત છે તો શિહોર નગરપાલિકા એના ભ્રષ્ટાચાર અને એના ગેરવહીવટના લીધે પહેલેથી જ બદનામ છે. એને બદનામ કરવા માટે કોઈ કાંઈ વિશેષ કાંઈ કરવા પડતું એવી કોઈની જરૂરિયાત રહેતી નથી. એની કામગીરી અને ભ્રષ્ટાચારના લીધે પહેલેથી બદનામ જ છે અત્યારે. ત્યારે રહી વાત પાણીના નમૂનાની તો અમારી પાસે અર્બન હેલ્થ સેન્ટરનો રિપોર્ટ અહીંયા મોજૂદ છે અને એ રિપોર્ટ તારીખ 18/12/2025ના રોજ એકતા સોસાયટીમાંથી જાહેર નળનું મેડિકલ ઓફિસર દ્વારા સેમ્પલ લેવામાં આવેલ અને આ જે સેમ્પલ છે એનું રિઝલ્ટ 100 મિલીલીટર દીઠ 16 માઇક્રોન એમાં પ્રમાણ જોવા મળે. સાથોસાથ ઈ કોલાઈ બેક્ટેરિયાનું જે કાઉન્ટ છે એ 5 માઇક્રોનથી વધારે ન હોઈ શકે, એના બદલે 16 માઇક્રોનનો આપણને એમાં રિપોર્ટ, જે સરકારી રિપોર્ટ છે, આ કોઈ મારા ઘરના આંકડા નથી, આ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મોકલવા આવેલા સેમ્પલના સરકારી આંકડા છે અને એમાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારા શિહોર નગરપાલિકા ચીફ ઓફિસરને તારીખ 22/12/2025ના રોજ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ભાઈ એકતા સોસાયટીમાં દૂષિત પાણી વિતરણ થયાની ફરિયાદ હોય અને આ સેમ્પલ ભાવનગર માઇક્રોબાયોલોજી ખાતે અર્બન હેલ્થ ટીમ દ્વારા મોકલેલ હોય એનું રિઝલ્ટ આવતા આ પાણી પીવા લાયક નથી અને એ ખૂબ ગંભીર બાબત છે અને પાણીજન્ય રોગચાળો ન ફેલાય તેથી નિયમિત પાણીનું ક્લોરિનેશન થાય અને લોકોને ક્લોરિનયુક્ત પાણી મળે એ આપને વિદિત થવા વિનંતી. એ રીતનો લખેલો પત્રની નકલ પણ અમારી પાસે મોજૂદ છે. ત્યારે અમે શિહોરની જનતાને જણાવવા માંગીએ છીએ કે ખરેખર લોકોને ભ્રમિત આ શાસક પક્ષના લોકો જ કરી રહ્યા છે કે જે પોતાની અણઆવડતના લીધે શિહોરના લોકોને ચોખ્ખું પાણી આપી શકતા નથી, ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરાવી શકતા નથી, પોતાની કોઈ કાર્ય કરવાની એનામાં આવડત નથી અને જે કોઈ પણ આક્ષેપ થાય તો માત્ર ને માત્ર લોકોને ગુમરાહ કરવાના નિવેદનો આપી દેવામાં આવે છે. મારે જે કોઈ વ્યક્તિએ ગઈકાલે એવું કીધું હોય કે ભાઈ આ ખોટો છે તો મારે એમને સ્પષ્ટ જાહેરમાં ચેતવણી છે કે એવો એક વખત લેખિતમાં આપે કે આ અર્બન હેલ્થ સેન્ટરવાળાએ જે સરકારી કાગળ ઉપર સરકારી આંકડા જે આપ્યા છે એ ખોટા છે એવું એક વખત લેખિતમાં આપે. એટલે આ લોકોને ગુમરાહ થવાની વાત છે. અમે આજે ફિલ્ટર પ્લાન્ટની પણ મુલાકાત લીધી. અત્યારે જે 6 મહિના પહેલાં અમે મુલાકાત લીધી હતી ને જે ક્ષતિઓ અમે ચીફ ઓફિસર સાહેબને ત્યારે અમે વર્ણવેલી, અત્યારે પણ એ જ પરિસ્થિતિમાં અત્યારે છે. કોઈ પણ એમાં સુધારો થયેલ નથી અને શિહોરના લોકોને આપણે જેમ અગાઉ જોયું એમ આપણી નજર સામે છે કેવું પાણી અત્યારે વિતરણ થઈ રહ્યું છે અને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે. એટલે આજે નગરપાલિકાના શાસકો દ્વારા જે ભ્રામક
અફવાઓ ફેલાવવામાં આવી રહી છે એનું અમે ખંડન કરીએ છીએ. અમારી પાસે સરકારી આંકડા છે. સ્થળ ઉપર અહીંયા એના જીવતા જાગતા આજે મીડિયાની હાજરીમાં તે બધા પુરાવાઓ અમે લીધા છે અને આ અંગે અમે આજરોજ લેખિતમાં કમિશનરશ્રીને ફરિયાદ પણ કરવાના છીએ કે પ્રમુખ દ્વારા અને કોઈ પાણી પુરવઠાના ચેરમેનના પ્રતિનિધિ તરીકે ઓળખ આપનાર કોઈ શખ્સ દ્વારા જે મીડિયામાં નિવેદન આપવામાં આવ્યું છે બિલકુલ ગેરવ્યાજબી, ભ્રમિત કરનારું, લોકોને ગેરમાર્ગે દોરનારું છે. એટલે આ અંગે પણ અમે ફરિયાદ કરીશું. ખરેખર સિહોર શહેરના પાણી પુરવઠાના ચેરમેન એને આજ સુધી મને નથી લાગતું ઘરની બહાર નીકળ્યા હોય કે ક્યારેય લોકોની સમસ્યા જાણી હોય. નિયમ વિરુદ્ધ કોઈ એના પ્રતિનિધિ હોવાનો દાવો કરીને જે વહીવટ ચલાવી રહ્યા છે, ખરેખર નગરપાલિકામાં કોઈ પણ પ્રતિનિધિ નિમવાની જોગવાઈ નથી. એટલે ગેરકાયદેસર રીતે એમના પ્રતિનિધિ હોવાનો દાવો કરીને જે રોપ જમાઈ રહ્યા છે અને ખોટા નિવેદનો આપી રહ્યા છે એમના વિરુદ્ધ પણ અમે આજે ફરિયાદ આપવાના છીએ અને સિહોરના લોકોને અમે સત્ય વાસ્તવિક હકીકત અહીંયા સ્થળ ઉપરથી જ તે રજૂ કરી રહ્યા છીએ કે ખરેખર આપને કેવા ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અને અમે પૂરી જવાબદારી સાથે કહી રહ્યા છીએ કે સિહોર શહેરના લોકોને દૂષિત પાણી વિતરણ થઈ રહ્યું છે. ફિલ્ટર પ્લાન્ટ બંધ છે. અહીંયા ક્લોરીનનો કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી. કેટલું ક્લોરિનેશન થાય કોઈ જવાબદાર વ્યક્તિ અહીં ફિલ્ટરમાં નિમણૂક થયેલ નથી. એટલે આ તમામ માત્ર ને માત્ર પોતાની જવાબદારીથી છટકવા માટેના કિમિયા છે, હચકંડા છે, જેનો અમે સખ્ત શબ્દમાં વિરોધ કરીએ છીએ અને આ અંગે અમે ફરિયાદ પણ કરવાના છીએ અને છેક સુધી અમે લડી લેવાના. સાહેબ, એક મુદ્દો એ છે કે જેમણે કાલે રજૂઆત કરી છે અહેવાલની અંદર, ભાઈ એમને જે ક્યાં આધારે રજૂઆત કરી છે, હકીકત શું છે, એને કંઈ રિપોર્ટ કરાવેલો છે કે કેમ, મારું જે તપાસ કરાવેલી છે કે કેમ? અમે આજરોજ એ અંગેની તમે ચીફ ઓફિસર આ બાબતે રજૂઆત કરવામાં આવી છે કે એ જણાવશો? અમને જ્યાં સુધી માહિતી મળી છે ત્યાં સુધી આવો કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી. માત્ર પોતાની મનસ્વી રીતે લોકોને ગેરમાર્ગે દોરવા માટે આવું નિવેદન આપી દીધેલ છે અને આ અંગે અમે આજરોજ આરટીઆઈ પણ અમે આજરોજ દાખલ કરવાના છીએ કે કયા કાગળ અને કયા પરિપત્રના આધારે આવું નિવેદન આપવામાં જે આવ્યું છે, ગઈકાલે મીડિયામાં જે અહેવાલ આવ્યા છે એ કયા કાગળ અથવા પરિપત્રના આધારે આપવામાં આવ્યું છે એની અમે આજરોજ આરટીઆઈ પણ દાખલ કરવાના છીએ.